હવે હવામાન વિભાગ દર વખતે આગાહી કરે છે કે માવઠું થઈ શકે છે અને વરસાદ થાય છે ત્યારે અલગ અલગ રાજ્યના અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં જે જણસ હોય છે તે પલળી જાય છે. વ્યવસ્થા કરવાની હોય છે, આગોતરું આયોજન કરવાનું હોય છે, તેમ છતાં પણ એ આગોતરું આયોજન થતું નથી અને તેના કારણે તકલીફ જે છે તે ખેડૂતોને વેઠવી પડે છે. જોકે હવે સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડની માલ ન પલળે તે માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ખેડૂતોએ માલ ઉતારવા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે. ખેડૂતોને નુકસાન ના જાય તે માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી છે. જણાવી દઈએ કે શિયાળુ પાકની મોટા પ્રમાણમાં આવક અત્યારે માર્કેટિંગ યાર્ડમાં થઈ છે અને તે જ સમય દરમિયાન જ્યારે માવઠાની આગાહી કરવામાં આવી છે તેના લીધે માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે આગાહી સરકાર જે આગાહી આપવામાં આવેલ છે તેના અનુસંધાને બજાર સમિતિ દ્વારા તો અમુક જે જણસી બહાર ઉતરે છે એ બહાર જે જણસી ઉતરે છે એ જણસીને અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી છીએ અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીને માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ. એ રીતની વ્યવસ્થા અમે ગોઠવેલ છે. એટલે જો વાતાવરણ ક્લિયર હોય, વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે અમે માલ ઉતારવા દેવામાં આવે અને જે બપોર સુધીમાં ભરાઈ જાય અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની એવી વ્યવસ્થા અમે કરેલ છે.